पुणा क्षेत्र के 5,000 लोगों ने साउथ गुजरात पावर कंपनी को आपत्ति याचिका देकर स्मार्ट मीटर के खिलाफ अपनी आपत्ति पेश की है। दक्षिण गुजरात पावर कंपनी ने पिछले महीने पिपरोज क्षेत्र में पायलट प्रोजेक्ट चलाकर स्मार्ट मीटर लगाने की शुरुआत की थी, लेकिन बिजली कंपनी की पहली ही ग्रास मक्षिका बन गई है। बार बार रिचार्ज कराने पर एडवांस भुगतान की ज़रूरत वाले स्मार्ट मीटर के खिलाफ लोगों में काफ़ी नाराज़गी है। जिन लोगों के घरों में स्मार्ट मीटर लगे हैं वे स्मार्ट मीटर हटाने के लिए पेश हो रहे हैं। वहीं पुणा के निवासियों ने पहले ही स्मार्ट मीटर का विरोध शुरू कर दिया है, जिससे कांग्रेस भी शामिल हो गई है। आज रोज कापोद्रा खाते दक्षिण वीज कंपनी जे आवेली छे गुजरातनी अने ત્યાં સમગ્ર ગુજરાતની અંદર જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ છે અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી। ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે, એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઇટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી, અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવવું નહીં, એવી 5,000 જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે। આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે, બાકીની જે સોસાયટીઓ છે એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના હેશટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે।